વરસી શકે છે મેઘરાજા। આ દ્રશ્યો જુઓ આપની સ્ક્રીન ઉપર, જ્યાં મેઘરાજા વરસવાના છે ગુજરાતના આ દ્રશ્યો। હાલ તો આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન ક્યાં ફૂંકાશે તે દ્રશ્યોમાં અમે આપને દેખાડી રહ્યા છે। અત્યારે આપ જુઓ સમય પ્રમાણે આ આગળ વધી રહ્યું છે તે પ્રકારે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, રાજકોટ, ગોંડલ, જસદણ, જામનગર, મોરબી, એ તમામ જે વિસ્તાર, જૂનાગઢ સહિતનો વિસ્તાર જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે, અને કચ્છનો, ઉત્તરી કચ્છનો વિસ્તાર, અને સાથે જો માંડવી, ભુજ, ગાંધીધામ, ખાવડા અને ઉત્તરી કચ્છનો જે વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે। હવેની આ તસવીર જુઓ, જ્યાં ભારે વરસાદની તસવીર અમે સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે આપને। આ રેડ કલર દર્શાવે છે કે રાજકોટ, જૂનાગઢ એ સહિતનો જે વિસ્તાર છે ગોંડલનો, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। જામનગરમાં પણ અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના। જ્યારે કચ્છ તરફ જોવા જઈએ તો ગાંધીધામ, ભુજ, માંડવી, ખાવડા સહિતનો વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના। આ ખાનગી હવામાન એજન્સીનો મેપ છે, જેમાં દેખાઈ આવે છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદ વરસી શકે છે। આ તરફ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અત્યારે કોરો દેખાઈ આવે છે। અમદાવાદ, હિંમતનગર બાજુનો જે વિસ્તાર છે, નડિયાદનો વિસ્તાર, એ કોરો દેખાઈ આવે છે, એટલે ત્યાં વરસાદની શક્યતા ઓછી છે। પરંતુ એ સિવાય ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અને સૌરાષ્ટ્ર કચ્છમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત તરફ વરસાદી વહન જોરદાર રીતે આગળ વધી રહ્યું છે। વાદળો ઘેરાઈ ચૂક્યા છે અને વરસાદ હવે મન મૂકીને વરસશે। દરિયા કિનારાનો જે વિસ્તાર છે, હમણાં જ આપના મેપમાં દેખાડ્યું, દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો, ગીર સોમનાથ, ઉના, પોરબંદર, આખો જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસવાની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે। 55 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। અને આ બીજી તસવીર હવામાન વિભાગે જાહેર કરી છે। આ તસવીર જુઓ, આ જે વાદળો આપ જોઈ રહ્યા છો તે વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે, એટલે ખાસ દરિયા કિનારાનો જે વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી છે, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે, ગાજવીજ સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે, અને જોરદાર વરસાદી વહન ગુજરાત તરફ જે આગળ વધી રહ્યું છે, થંડરસ્ટોર્મ જોવા મળશે। એટલે આજ બપોર બાદ વરસાદી માહોલ જામે અને વરસાદ ભૂક્કા બોલાવે તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગની આ તસવીર પરથી જણાઈ આવે છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે અગાઉ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે, સાર્વત્રિક મેઘમહેર થશે, અને પહેલા આજની આ તસવીર જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ। જૂન મહિનો હવે પૂરો થવા આવ્યો છે અને આ સમય દરમિયાન હવે મેઘાવી જમાવટ જોવા મળશે। અગાઉ શક્યતા હતી કે જૂનની શરૂઆતમાં ચોમાસું આવી જશે, પરંતુ આ વખતે ચોમાસું મોડું છે, છતાં પણ હવે ગુજરાતને ઘમરોળશે। આ પહેલી તસવીર આપ જુઓ, જે તસવીર ખાનગી હવામાન એજન્સી દ્વારા આપવામાં આવી છે, જ્યાં આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન ક્યાં ફૂંકાશે તે જણાઈ આવે છે। આ ભાણવડ, જામનગર, જૂનાગઢ, ગોંડલ અને રાજકોટ આટલો જે વિસ્તાર છે ત્યાં રેડ કલર આપે જોયો અગાઉ, અત્યારે ઉપર ઉત્તરી કચ્છમાં જોવા મળી રહ્યું છે। ગાંધીધામ, રાપર, ખાવડા અને ખંભાત પાછળ ઉત્તરી કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે રેડ કલર દેખાઈ આવે છે, દર્શાવે છે કે ભારે પવન ફૂંકાઈ શકે છે। આ રહ્યો આટલો વિસ્તાર છે, સાથે દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર, અહીં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। એટલે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પણ પડશે। આ દ્રશ્યો જુઓ, ગાંધીધામ, માંડવી, ભચાઉ આ જે વિસ્તાર છે ત્યાં પણ જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ભારે પવન ફૂંકાશે અને જોરદાર વરસાદ પણ આવશે। અત્યારે તો આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી દર્શાવે છે। આ તરફ જોવા જઈએ તો દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપ પવનની ગતિ જોઈ શકો છો। દ્વારકા, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર આટલો જે વિસ્તાર છે દરિયાઈ પટ્ટીનો, ત્યાં જોરદાર પવન ફૂંકાશે। પવન ફૂંકાવાની સાથે અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવે આ જોવો, આ હવામાન વિભાગ દ્વારા ઇમેજ જાહેર કરવામાં આવી છે, જેમાં આ વાદળો આપ જોઈ રહ્યા છો તે વાદળો દર્શાવે છે કે આ વરસાદી વહન છે તે પ્રચંડ પ્રવાહથી આગળ વધી રહ્યું છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે। આ ગુજરાતનો મેપ, જ્યાં દરિયા કિનારામાં ભારે પવન ફૂંકાશે। આગાહી છે કે 55 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ વરસવાની આગાહી। માછીમારોને ખાસ દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે। સાથે જ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં
કરવામાં આવી છે। રાજકોટ મોરબીનો જે વિસ્તાર અને એ તરફ જોવા જઈએ તો કચ્છનો વિસ્તાર, ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌથી વધારે એલર્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસશે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત માટે હાલ વરસાદની આગાહી ઓછી છે। અમદાવાદ ગાંધીનગરની વાત કરવામાં આવે તો હાલ તો વરસાદની શક્યતા જોવા નથી મળી રહી। વાતાવરણમાં પલટો ચોક્કસ જોવા મળી રહ્યો છે। કદાચ અમી છાંટણા પડી શકે, કાં તો આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે પવન સાથે વરસાદ આવશે તો એ વરસાદી સિસ્ટમ આગળ વધે અને અમદાવાદ સહિતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ આવે તેવી સંભાવના છે। હાલ તો સમાચાર જામનગરથી।